थीटा प्लस cos रेज टू 4 थीटा प्लस लेमडा इक्वल टू 0 ना वास्तविक उकेल मळे तो लेमडानी रेंज तो सिम्पली लेमडा ने सूत्र न करता बनावीए तो sin रेज टू 4 प्लस cos रेज टू 4 थाय એટલે આની રેન્જ શોધવાની છે પછી એનું નેગેટિવ થશે તો લેમડા બરાબર અહીંયા કેટલા આવે તો જો લેમડા બરાબર કેટલા થાય માઇનસ ઓફ sin રેજ ટુ 4 થીટા પ્લસ cos રેજ ટુ 4 sin રેજ ટુ 4 પ્લસ cos રેજ ટુ 4 તો આનું સ્ટાન્ડર્ડ એક્સપાન્શન આપણે વર્ષોથી જાણીએ છીએ કે sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર નો હોલ સ્ક્વેર કરીએ તો આ પદ આવું થાય કંઈક sin स्क्वेर प्लस cos स्क्वेर थीटा होल स्क्वेर तो मैं sin रेज टू 4 आवशे cos रेज टू 4 વધારાનું પદ કોણ આવશે 2 sin स्क्वेर cos स्क्वेर તે આપણે કરી દઈએ બાદ 2 sin स्क्वेर cos स्क्वेर और sin स्क्वेर प्लस cos स्क्वेर तो ऑलवेज 1 થાય ને 1 સ્ક્વેર 1 એટલે આ 1 અને sin थीटा 2 sin थीटा cos थीटा માટે sin 2 थीटा થાય sin स्क्वेर cos स्क्वेर तो અહીંયા કેટલા જશે 4 તો બે વડે ભાગી નાખું તો આ થશે 4 sin स्क्वेर थीटा cos स्क्वेर थीटा આ સ્ટાન્ડર્ડ ટ્રાન્સફોર્મેશન આની પછીનું સ્ટેપ 90% કેસમાં આ જ હોય તો આ થશે -1 1/2 2 sin थीटा cos थीटा होल स्क्वेर એટલે sin 2 थीटा स्क्वेर એટલે sin स्क्वेर 2 थीटा तो माइनस अंदर ले जाओ तो 1/2 sin स्क्वेर 2 थीटा -1 आ લેમડા આવી ગયો આપણો એટલે બીજા અર્થમાં આપણે આ જે ફંક્શન આવ્યું એની રેન્જ શોધવાની છે તો રેન્જમાં એક રેન્જ બાઉન્ડ ફંક્શન આપણને આપેલું છે sin સ્ક્વેર 2 થીટા और sin थीटा હોય એની રેન્જ કેટલી હતી -1 થી +1 તો સ્ક્વેર લઈ લો તો માઇનસ પાર્ટ નીકળી જાય 0 થી 1 और 1/2 લે છે એટલે આ રેન્જ કેટલી થશે જો આ થશે 0 થી 1 આપો और 0 મૂકો તો કેટલા આવશે 0 થી -1 એક રેન્જ આવશે -1 1 હાફ મૂકો તો બીજી કેટલી આવશે 1 હાફ -1 1 હાફ તો આની જે રેન્જ છે એ કેટલી થઈ છે 0 થી -1 થી -1/2 એટલે આની રેન્જ કેટલી થશે રેન્જ ઓફ f લખીએ તો કેટલી થવી જોઈએ -1 થી લઈને કેટલી થાય -1/2 એટલે લેમડાની કિંમત આવી શકે એટલે બહુ એકદમ ઈઝી દાખલો કહી શકે ટ્રિગોનોમેટ્રી જે વર્ષોથી પૂછાય એની જેવું કંઈ નથી કે બહુ મોટા સિમ્પ્લિફિકેશન આપવા પડતા હોય પાંચમો પ્રશ્ન જોઈએ ટ્રિગોનોમેટ્રીનો પ્યોર ટ્રિગોનોમેટ્રી છે l બરાબર sin સ્ક્વેર π/60 માઇનસ sin સ્ક્વેર π/8 m બરાબર cos સ્ક્વેર π/16 માઇનસ sin સ્ક્વેર π/8 તો l અને m ની કિંમત કેટલી થાય તે સાદુરૂપ આપવાનું આ sin 2 થીટા ને એના કન્સેપ્ટ વાપરીને થઈ શકે એની કરતાં એક સરસ મજાનું સૂત્ર છે ગુજરાત બોર્ડની જૂની ટેક્સ્ટ બુકમાં હતું sin આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ sin આલ્ફા માઇનસ બીટા હોય તો આ થશે sin સ્ક્વેર આલ્ફા માઇનસ sin સ્ક્વેર બીટા અને cos આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ cos આલ્ફા માઇનસ બીટા હોય આ થશે cos સ્ક્વેર આલ્ફા માઇનસ sin સ્ક્વેર બીટા યાદ રાખવા માટે જનરલ માઇનસ sin સ્ક્વેર બીટા તો આવે જ જો અહીં sin હોય તો sin લખવાનો આ cos હોય તો cos લખવાનું યાદ રાખવાની ટ્રીક છે એની તો પહેલા જવાબ m નો આપ્યો તો m મેળવીએ પછી l ટૂંકમાં બે સિમ્પ્લિફિકેશન છે નવું કાંઈ નથી તો આ જો cos સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર બીજું સૂત્ર વાપરી શકો તો આ થશે cos alpha plus beta plus π/8 into cos alpha minus beta π/60 minus π/8 આ થશે cos તમારે 16 લસા લઈ લઈએ તો અહીં બે વડે ગુણવું પડશે 3π/16 into cos minus π/16 થશે આ તો પ્લસ થઈ જશે और 2cc નું સૂત્ર લગાડવા માટે 1/2 વડે ભાગી નાખો તો 2 cos 3π/16 ઇન્ટુ કોસમાં માઇનસ કે પ્લસ બંને વસ્તુ સરખી થાય પ્લસ π/16 તો 2cc તો c પ્લસ c તો cos
अल्फा प्लस बीटा 3π/16 प्लस π/16 प्लस कोस अल्फा माइनस बीटा 3π/16 माइनस π/16 इक्वल टू 1/2 cos 4π/16 થાય એટલે નથિંગ બટ π/4 plus cos 2π/16 means π/8 तो 1/2 cos π/4 એટલે 1/√2 એટલે into 1/√2 plus 1/2 cos π/8 તો કોઈ ઓપ્શન પહેલો જ આપ્યો છે એટલે થઈ જાય છે બીજો એમ મેળવવું હોય તો તમારે સાઇન વાળું સૂત્ર લગાડીને કરશો નહીં આવતો હોય પ્લસ માઇનસનો કદાચ ફેર આવતો હોય પણ આમાં આન્સર કોણ થશે એ એટલે પાંચમો દાખલો y બરાબર સિગ્મા k બરાબર 1 to 6 k cos ઇનવર્સ 3/5 cos kx minus 4/5 sin kx તો dy/dx ન્યુમેરિકલમાં આવી શકેલો છે તો મેઇન આ સ્ટેપ બતાવે છે કે 3/5 ને 4/5 તો ટ્રાયંગલ રચે જો એક સાઇન થાય તો બીજો ફરજિયાતપણે કોસ થશે કોને સાઇન કહેવાનું કોને કોસ કહેવા પણ મહત્વનું કેમ કે બહારની સાઈડ કોસ ઇનવર્સ છે તો અંદર કોસ આવે તો જ કેન્સલ થાય તો કોસ સાથે છે ને કોસ કહીએ અને સાઇન કહી શકે આ રીતે થાય ધારો કે એંગલ થીટા હોય તો આને આપણે કોસ લેવો તો 3 તો 3/5 છે એ શું થશે કોસ થીટા લખી શકો અને 4/5 ને તમે શું લખી શકો સાઇન થીટા મેઇન તો આનું તો આ y બરાબર સમેશન k equal to 1 to 6 k cos inverse 3/5 એટલે cos theta into cos kx cos theta cos kx 4/5 એટલે sin theta into sin kx sin theta sin kx તો આ થશે સિગ્મા runs from k to 1 k to 6 cos inverse અંદર તો cos alpha cos beta minus sin alpha sin beta તો cos alpha plus beta ની ફોર્મ્યુલા આવી ગઈ તો cos kx plus theta cos ને cosine ઉડી જાય કે અંદર લઈ જાવ તો આ થશે સિગ્મા k equal to 1 to 6 k square x હવે જોવાનું સમેશન કોની ઉપર છે x પર છે કે થીટા પર તો k પર છે k વાળું થશે x બહાર નીકળી જાય તો અમે પહેલામાં સિગ્મા લગાડો તો સિગ્મા k સ્ક્વેર 1 to 6 સિગ્મા k 1 to 6 તો આ સાદું રૂપ લઈએ તો y equal to x k સ્ક્વેર સિગ્મા n સ્ક્વેર નું સૂત્ર સિગ્મા r સ્ક્વેર જે તમે 11માં આવેલું n plus 1 to n plus 1/6 એટ લેવાનું n બરાબર કેટલા છે 6 તો 6 n plus 1 6 into 7 2n plus 1 12 ને 13 છેદમાં 6 plus theta sigma n plus 1/2 6 into 7/2 હવે જો બાકીલો શું છે dy/dx માટે dy/dx 6 ઉડી જાય એટલે કેટલા થાય 91x થાય એક સ્ટેપ લખી નાખી જરૂર નથી ડાયરેક્ટ ખબર પડે તો લખી શકાય y બરાબર કેટલા થાય 91x માઇનસ પ્લસ 21 થીટા તો dy/dx કેટલા થાય 91 પેલું તો થીટા કોન્સ્ટન્ટ હતું એનું વિકલન થઈ શકે નહીં તો આનો જવાબ કેટલો આવશે 9(1) ટ્રિગોનોમેટ્રી નો આ પણ ટુ ધ પોઈન્ટ એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ પ્રશ્ન હતો નવું કંઈ નથી આ સાઇન ઇનવર્સ 3/3 છે અને ટેન ઇનવર્સમાં ફેરવો અને આપણો સીધો જવાબ આવી જશે તો આખી સમને હું કેપિટલ P કહી દઉં તો P ની વેલ્યુ 2π આ સાઇન ઇનવર્સ 4/5 તો દરેક માટે કોમન એક ફિગર દોરીએ સાઇન એટલે સામેની બાજુ છેદમાં કોણ તો કેટલા થશે 3 તો ટેન ઇનવર્સ
સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. આ સાઇન ઇનવર્સ માટે સામેની બાજુ 5 હશે, આ 13. તો આપણને ખબર છે કે 5 12 13 એક જાણીતી પેર જ છે. તો આ થવું જોઈએ tan ઇનવર્સ 5/12 ને સેમ ટુ સેમ આ tan ઇનવર્સ 16 65. તો આ પેર કેટલી થાય? 16 63 65. આ પણ જાણીતી પેર આવેલી છે, ટ્રિગોનોમેટ્રીમાં જ વારંવાર આવે છે. તો 16/63. હવે સરવાળો કરીએ બધાનો. પેલા બેનો કરીએ પછી એની સાથે ત્રીજો. 3 એ 3 નું પણ સૂત્ર છે, એની કરતાં પણ 2 કરવા સરળ પડશે. તો tan ઇનવર્સ a વત્તા b 4/3 પ્લસ 5/12 1 માઇનસ 4/3 ઇન્ટુ 5/12. જોવાનો આ છેદનો ગુણાકાર 20/36 એક કરતાં મોટો નથી. આખું પદ નેગેટિવ થશે ને એટલે પાઈ ઉમેરવાની જરૂર નથી. જો નેગેટિવ થતો હોય તો પાઈ ઉમેરીએ છીએ. એક ખાસ યાદ રાખવાનું, આ tan ઇનવર્સ 16/63. તો આ 2 પાઈ tan ઇનવર્સ કેટલા થશે? તમે ક્યારે પદ ઉડાડો અને સીધો લસાઅ લો. 12 × 4 48 વત્તા 3 × 5 15. 48 ને 15 63. 12 × 3 36 માઇનસ 20 16 પ્લસ tan ઇનવર્સ 16/. તો આ તો જો tan ઇનવર્સ એકબીજાના વ્યસ્ત આવશે અને હજી એક સ્ટેપ લખીએ તો બહુ ક્લિયરલી સમજાય. આ કોટ ઇનવર્સ કેટલા થાય? 16/63. ના કેટલા હતા? tan ઇનવર્સ 16/63. તો tan ઇનવર્સ પ્લસ કોટ ઇનવર્સ ડિફાઇન્ડ એંગલમાં કેટલો થશે? π/2 થાય. તો 2 પાઈ માઇનસ π/2. તો કેટલા થશે? સિમ્પલ જવાબ આવે 3π/2. એટલે કોણ આવશે? ડી જવાબ આવશે. 11મો પ્રશ્ન. sin ઇનવર્સ 6x પ્લસ sin ઇનવર્સ 6√3x ઇક્વલ ટુ માઇનસ π/2. તો x ઇનવર્સ ટ્રિગોનોમેટ્રીનો પ્રશ્ન છે. દરેક પેપરમાં આવતો નથી, ક્યારેક આવે ક્યારેક નથી આવતો, પણ આવે તો લગભગ ઇઝી હોય છે. આ પણ પ્રમાણમાં ઇઝી કહી શકાય. બેમાંથી એકને સાઇન ઇનવર્સ, બેમાંથી એકને સૂત્રનો કરતા બનાવીએ. અને બીજું થોડોક હિન્ટવાળો પ્રશ્ન છે. આ બાજુ જો માઇનસ π/2 છે તો બંને એક્સ કેવા આવશે? નેગેટિવ આવે. તો જવાબ પોઝિટિવ તો આવી શકે નહીં. એટલે આ જવાબ નીકળી ગયો, આ નીકળી ગયો. આમાં નેગેટિવ પોઝિટિવ ક્યાં આવશે? -1/6 અથવા -1/12. કયો જવાબ આવે તે જોઈએ. તો આ સાઇન ઇનવર્સ 6 ને સામેની બાજુ લઈ જાઉં છું. તો વધે આવું થાય કંઈક. જો સાઇન ઇનવર્સ 6√3x ઇક્વલ ટુ -π/2 માઇનસ સાઇન ઇનવર્સ 6x. આને પણ લઈ જઈ શકો પણ સરળ આ પડશે. બંને બાજુ સાઇન એપ્લાય કરું તો આ સાઇન ઓફ સાઇન ઇનવર્સ 6√3x ઇક્વલ ટુ સાઇન ઓફ -π/2 માઇનસ સાઇન ઇનવર્સ 6x. સાઇન માંથી માઇનસ કોમન કાઢી નાખું, એટલે એક સ્ટેપ અહીં કરી નાખું તો માઇનસ થઈ જાય, પ્લસ થઈ છે, આ થશે પ્લસ. સાઇન ને સાઇન ઇનવર્સ ઉડી જાય તો વધે 6√3x સાઇન π/2 પ્લસ થીટા, એટલે સાઇન થીટા થશે. તો સાઇન ઓફ સાઇન π/2 પ્લસ એટલે કોસ થશે, કોસ ઓફ સાઇન ઇનવર્સ 6x. અને બીજું ચરણ થાય એટલે ધન આવશે. હવે આને કોસ ઇનવર્સમાં ફેરવાય તો માઇનસ ઓફ કોસ. સાઇન ઇનવર્સને કોસ ઇનવર્સમાં ફેરવીએ તો √1 - x² થાય. તો √1 - 6x². તો માટે 6√3 x માઇનસ માઇનસ ઉડી જાય તો સ્ક્વેર રૂટ ઓફ 1 - 36x². બંને બાજુ આપણે વર્ગ લઈ લઈએ તો 36 × 3 x² વર્ગ કરો તો નેગેટિવ પાર્ટ નીકળી જાય છે. 1 - 36 36 × 3 એટલે 108 x² ને આ બાજુ આવશે પ્લસ 36x². 108 ને 36 એટલે 144. x² બરાબર 1. તો x² બરાબર 1/144. તો x બરાબર
પરંતુ સ્વીકાર્ય કયો થશે? x બરાબર વેરીફાઈ કરો તોય પણ ખબર પડે, એમને બી ખબર પડે કે આ માઇનસ ક્યારે આવશે, તો બંને પોતે માઇનસ હશે તો જ થાય. એનો મતલબ કે x પોતે નેગેટિવ હશે તો થાય. એટલે હિન્ટ એટલે -1/12. તો જોઈએ આમાં શું સોલ્યુશન થશે. તો આ શ્રેણીના 10 પદ સુધીનો સરવાળો s છે. તો s બરાબર tan 1/3 પ્લસ tan 1/7 પ્લસ tan 1/30 એવા કેટલા થઈ ગયા? 10 પદ. છેલ્લું પદ મેળવી શકો પણ એની કરતાં ડાયરેક્ટ તમને સમેશનથી મળશે. હવે જો આવા બધા પદ હોય તો આપણે વ્યવસ્થિત સોલ્વ કરીએ તો ખબર પડશે કે આ બે પદની બાદબાકી કરીને જ જવાબ આવતા. આમાં બે પદ જ મળતા હોય, વચ્ચેના બધા પદ ઉડી જતા હોય અને પ્રમાણમાં સિમ્પલ દાખલો જ કહી શકાય. તો આને તમે tan 1 છે એને 2 - 1 ગુણ્યા 1 + 2 × 1 લખી શકો. તો આ જો 1/3 આવી ગયા. આને tan 1 અને 1 + 6 લખવા હોય તો 3 × 2 લખી શકું, તો 3 - 2 થશે. એ રીતે 13 એટલે 1/tan 1 1 + 12 એટલે 4 × 3 થાય તો 4 - 3. તો હવે જોઈએ કે આપણે કેટલા પદ લેતા? 10. તો છેલ્લું પદ કેટલું થશે? જનરલ સમેશન કરીએ તો આ 2 થી શરૂઆત થયું, 3 4 તો કેટલું હશે? 10 પદ લેવાના છે. એટલે 11 એ 10મું પદ થાય તો 11 - 10 1 + 11 ગુણ્યા 10. આ દાખલામાં આખું આ પદ મેકવું નહીં હતું, નતર સમાંતર સમગુણોત્તર શ્રેણી છે. 3 7 10 13 ની વગેરે આવશે. 2 6 4 6 8 એવો ડિફરન્સ, એટલે સમાંતર શ્રેણી છેદ બનતો નથી. પણ આ કઈ રીતે લખ્યું? તો જો 2 - 1 હતું બીજું પદ હતું, આ 1 હતું તો અહીં 2 3 કેટલા બાદ થાય? 10 તો 11. એ રીતે પણ સમજી શકાય. હવે tan 1 α - β 1 + α β નું સૂત્ર લાગે તો આનું એક્સપાન્શન કરું પેલું પદ તો એ મળશે tan 1 2 - tan 1 1. આ કોનું મળવાનું? બીજાનું મળ્યું તો tan 1 3 - tan 1 2. તો પ્લસ tan 1 3 - tan 1 2 પ્લસ tan 1 4 - tan 1 3 અપ ટુ tan 1 11 - tan 1 10. હવે આમાં ફરજિયાતપણે બાદબાકી કરી એટલે અમુક પદ ઉડતા જ હોય તો જ આપણે એટલી બધા દુઃખી થયા. તો આ જો tan 1 2 સામે આવડી ગયા. બીજું tan 1 3 સામે આ ઉડી ગયું. તો છેલ્લે જો છેલ્લું પદ છે આગળ tan 1 10 આવશે. આ કેટલું આવશે? tan 1 10 - tan 1 9. એ આગળ ઉડી જશે. એક આ પદ ઉડી જશે, અહીં એક પદ હશે આપણે લખ્યું નથી. તો વધ્યું કોણ? એક આ પદ. આ પદ તો વધ્યું કેટલું થઈ જાય? tan 1 11 - tan 1 1 બજાય ગયો, માઇનસ ને છેલ્લા લોકો. તો અગેન આને હું ફરી વખત જે સૂત્રથી અલગ કર્યું એમાં ભેગા કરી દો તો આ s થશે tan 1 11 - 1 1 + 11 ગુણ્યા 1 માટે s બરાબર tan 1 11 - 1 એ 10 છેદમાં 1 + 1 એટલે 10/12. તો માગેલું છે tan s અને બંને બધું tan એપ્લાય કરીએ માટે tan s કેટલા થશે? 10/12 સિમ્પ્લિફિકેશન 5/6. એટલે ITF નો પ્રમાણમાં ઈઝી દાખલો. ITF ક્યારેક પૂછાય છે પણ નક્કી નહીં. પૂછાય તો લગભગ આ ઈઝી કન્સેપ્ટ થઈ ગયો. ગેરંટેડ આવે એવું જરૂરી નથી, તમારા લક હોય તો આવે.